એક્સપ્લોર વિથ નીરવ તમારા માટે લઈને આવી ગયું છે ગુજરાતની એક એવી જગ્યા જ્યાં 6.5 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના અવશેષો મળી આવ્યા છે. આજે આપણે આવી ગયા છીએ બાલાસિનોરમાં આવેલું ડાયનોસોર ફોસિલ પાર્કમાં. ભાઈ, અહીંયા ડાયનાસોરના અવશેષોની જાણ ક્યારે કરી અને કોણે કરી? અહીંયા ડાયનાસોરના અવશેષોની જાણ તો સર્વપ્રથમ અહીંયા બાલાસિનોરથી નજીકમાં એક નાનકડું સિટી છે સેવલિયમ. સેવલિયમમાં પહેલાં એક સિમેન્ટની કંપની ચાલતી હતી, એસએસસી સિમેન્ટ કંપની. તો આ એસએસસી સિમેન્ટ કંપનીવાળા માણસોએ સ્ટોનની જાણકારી માટે જીઓલોજિસ્ટ રાખેલા. તો એ કંપનીના જીઓલોજિસ્ટ અને એ કંપનીમાં કામ કરતા માણસો એમના નજીકના ગામડાના રોક સાઇટ એરિયાની અંદરથી લાઇમસ્ટોન યુઝ કરી સિમેન્ટ બનાવતા હતા. પરંતુ એમની એરિયાની અંદરનો આ કાચો માલ ઘટવાના કારણે કંપની સ્થગિત થઈ. એટલે કંપની ચલાવવા માટે એ કંપનીના માલિકે કંપનીના જીઓલોજિસ્ટ અને કંપનીના માણસો એ અહીંયા રૈયોલી રોક સાઇટ એરિયાની અંદર મોકલ્યા અને એમણે અહીંયા રૈયોલી રોક સાઇટમાં સમગ્ર એરિયા સર્વે કર્યો. સર્વે કરતાં એમને લાઇમસ્ટોન તો મળી જ ગયા, પરંતુ દરેકે દરેક સ્ટોનમાં રેડ કલરના પિંકીશ પ્રિઝર્વ થયેલા જોવા મળ્યા. એટલે આ જીઓલોજિસ્ટે વિચાર્યું કે આ કંઈક ફોસિલ જેવું લાગે છે. એટલે તરત જ કન્ફર્મ કરી દીધું જીએસઆઈને. જીએસઆઈ એટલે જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાને કન્ફર્મ કરી. અને એ સમયમાં ઇન્ડિયન જીઓલોજિસ્ટ ઇન્ડિયામાં સર્વે કરતા હતા ડાયનાસોરના અવશેષો માટે. તો કેમ સર્વે કરતા હશે? તો 1842માં ફ્રાન્સમાં રિચાર્ડ ઓવન નામના પેલેન્ટોલોજિસ્ટે ડાયનાસોરના અવશેષો મેળવેલા, જેથી ઇન્ડિયન જીઓલોજિસ્ટ ઇન્ડિયામાં સર્વે કરતા હતા. અને સિમેન્ટ કંપનીએ કન્ફર્મ પણ કર્યું. તો આ જીઓલોજિસ્ટ રૈયોલી રોક સાઇટ ખાતે ક્યારે આવ્યા? 1980ની સાલમાં. 1980ની સાલમાં આવ્યા. તો એ બાલાસિનોરથી લઈ ધોરી ડુંગરી સુધીનો એરિયા 20 કિલોમીટરનું અંતર છે. આ 20 કિલોમીટરના અંતરની અંદર જે તે ગામડાઓ આવે છે એ ગામડાના રોક સાઇટ એરિયાની અંદર સર્વે કર્યું. સર્વે કરતાં દરેક જગ્યાએ ડાયનાસોરના અવશેષો આ જીઓલોજિસ્ટને જોવા મળ્યા. પરંતુ સૌથી વધારે અવશેષો રૈયોલી રોક સાઇટ એરિયામાં હોવાથી સર્વપ્રથમ રિસર્ચનું કામ 1981માં કરવામાં આવેલું છે. આ કામ 81થી 84 સુધી 4 વર્ષ સતત ચાલ્યું. અને જે અવશેષો મળ્યા તે થેરોપોડ ડાયનાસોરના અવશેષો મળ્યા. થેરોપોડ એટલે કાર્નિવોરસ, માંસાહારી. આવા માંસાહારી ડાયનાસોરના અવશેષો મળ્યા. એ અવશેષો મળતા એના સ્કેલેટન, એને જોઈન્ટ કરતા સ્કેલેટન બનાવ્યું. તો એ માંસાહારી ડાયનાસોરનું સ્કેલેટન બન્યું. અને એના જે અવશેષો અત્યારે જયપુર મ્યુઝિયમમાં છે, એમાંથી 16 નંગ પાછા લાવી રૈયોલી ખાતે બનાવેલ મ્યુઝિયમમાં 16 નંગ લાવીને મૂકેલા છે. તો આ માંસાહારી ડાયનાસોરનું નામ પણ એક ઇન્ડિયન નામ રાખવામાં આવ્યું છે. આનું નામ છે રાજાસોરસ નર્મદાન્સિસ. રાજાસોરસ નર્મદાન્સિસ દુનિયામાં ફેમસ થયેલું ડાયનાસોર છે. કેમ? એના અવશેષો સિર્ફ ઇન્ડિયામાં જ મળે છે, વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ મળતા નથી. જ્યારે એનું નામ રાજાસોરસ નર્મદાન્સિસ એવું એક ઇન્ડિયન નામ રાખવામાં આવેલું છે. કેમ? તો એનું હેડ ક્રીમ ક્રાઉન ક્રેસ્ટલ જેવું છે, જેથી એક રાજા સાથે એને સરખાવ્યું છે. જ્યારે એમપીથી ગુજરાત સુધીનો એરિયા એ સમયે નર્મદા વેલી બેન્કિંગ એરિયા હતો, જેથી રાજા અને નર્મદા રિવર સાથે સરખાવી એનું નામ આપ્યું રાજાસોરસ નર્મદાન્સિસ. આ રાજાસોરસ નર્મદાન્સિસ એ ડાયનાસોરમાં કિંગ પણ કહેવાય છે. અને એનું જુરાસિક વર્લ્ડ નામનું મૂવી પણ બનેલું છે, ઓનલી રાજાસોરસનું. તો આ પ્રથમ રિસર્ચ થયેલું છે આવી રીતે. જ્યારે રૈયોલી રોક સાઇટ એરિયાની અંદર સેકન્ડમાં રિસર્ચ થયું 1997માં. એનું રિસર્ચ કરનાર એ બંગાળી છે, કલકત્તાના છે. જ્યારે રાજાસોરસના અવશેષોનું રિસર્ચ કરનાર એ નાગપુર યુનિવર્સિટીના પ્રોફેસરો છે. એમના નામ છે સુરેશ શ્રીવાસ્તવ, ધનંજય મોહાબી. જ્યારે સેકન્ડમાં રિસર્ચ કરનાર જીઓલોજિસ્ટ છે એ બંગાળી છે, કલકત્તાના. પરંતુ એ ટેક્સાસ સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર હતા. એ જીઓ સાયન્ટિસ્ટ પણ હતા અને પેલેન્ટોલોજિસ્ટ પણ હતા. એમનું નામ છે શંકર ચેટર્જી. શંકર ચેટર્જીએ જે રિસર્ચ કર્યું એનું લોકેશન તમને બતાવું, જોઈ લો. આ દેખાય તે ખાડો, આ ખાડાનું લોકેશન લઈ લો. અહીંયા એમણે 1997માં રિસર્ચ કરેલું છે. આની અંદરથી સોરોપોડ એન્ડ થેરોપોડ બંને પ્રજાતિય ડાયનાસોરના અવશેષો મળેલા છે. સોરોપોડમાં ટાઇટેનોસોર નામનું ડાયનાસોર છે, અને થેરોપોડમાં જે ડાયનાસોરનું નામ છે એ ગામના નામ પરથી નામ આપવામાં આવ્યું છે, રાયોલીસોરસ. તો એવા 2 ડાયનાસોરના અવશેષો આ લોકેશનમાંથી મળેલા છે. બંનેના કંકાલ તંત્રો બનાવેલા છે, પરંતુ એ રૈયોલી મ્યુઝિયમમાં નથી, એ કલકત્તા મ્યુઝિયમમાં છે. તમને જણાવ્યું
તો આ રિસર્ચમાં મળેલા અવશેષો કેટલા જૂના એ પણ હું તમને જણાવી દઉં કે ડાયનાસોરના અવશેષો એ 65 મિલિયન યર્સ ઓલ્ડ છે, 6.5 કરોડ વર્ષ જૂના છે. એના પહેલાં ડાયનાસોર પૃથ્વી પર રહેતા હતા, જે સમયગાળ છે જુરાસિક પીરિયડ. પરંતુ જુરાસિક પીરિયડ એ એક જ પીરિયડ નથી ડાયનાસોર માટે. ડાયનાસોર માટે 3 વિભાગમાં વહેંચાયેલા 3 પીરિયડ છે, જે મેસેજોઇક ઇરા એ 3 વિભાગમાં વહેંચાયેલું છે, ટ્રિયાસિક, જુરાસિક અને ક્રેટેશિયસ. તો ટ્રિયાસિક પીરિયડમાં ડાયનાસોરની ઉત્પત્તિનો સમયકાળ છે, જ્યારે જુરાસિક પીરિયડ એ ડાયનાસોરનો વિકાસનો સમય છે. તો ડાયનાસોર જુરાસિક પીરિયડમાં પૃથ્વી પર 16 કરોડ વર્ષ સામ્રાજ્ય ભોગવેલું છે. એ સમયે પૃથ્વીનો એક જ કોન્ટિનેન્ટ એટલે કે એક જ ખંડ હતો પેન્જિયા. એ સમયે ડાયનાસોર સમગ્ર વર્લ્ડની અંદર રહેતા હતા. ત્યાર પછીનો પીરિયડ છે ક્રેટેશિયસ પીરિયડ. ક્રેટેશિયસ પીરિયડમાં ડાયનાસોરનો અંત આવી જાય છે. કેમ? તમને પ્રશ્ન પણ થતો હશે કે કેમ અંત આવી ગયો હશે? તો આકાશમાંથી ખરતો તારો જે ઉલ્કા પૃથ્વીની સાથે ટકરાય છે અને પૃથ્વીની સાથે ટકરાતા પૃથ્વીને બ્લાસ્ટ કરી નાખે છે, તોડી નાખે છે. તો બ્લાસ્ટ થતાં પૃથ્વી 2 વિભાગોમાં ખંડિત થાય છે, લોરિસિયા અને ગોડવાના લેન્ડ. આવા 2 ટુકડા પૃથ્વીના થઈ જાય. અને એ સમયે આ મહાન ઘટના બનવાથી પૃથ્વી ઉપરનું એટમોસ્ફિયર એ ચેન્જ થઈ જાય છે. ચેન્જ થવાથી પૃથ્વી ઉપર લાખો વર્ષો સુધી આ ઘટના એક્ટિવેટ રહે છે અને પૃથ્વી ઉપર અંધારપટ છવાઈ જાય છે, જેના કારણે સમગ્ર જીવસૃષ્ટિ પૃથ્વી પરથી નામશેષ થઈ જાય છે. આ વિડીયોના પાર્ટ 2માં અમે તમને દરેક ડાયનોસોરના ફોસિલનું વિગતવાર માહિતી આપીશું. સો ડાયનોસોર ફોસિલ પાર્ક પાર્ટ 2 જોવા માટે અમારી ચેનલ એક્સપ્લોર વિથ નીરવને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.